જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના થયેલ પ્રારંભની। જી હા, આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે। ત્યારે વાત કરીશું રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાની। તો જિલ્લાના કુલ 21,716 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા માટે નોંધાયેલા છે। જિલ્લાના કુલ 29 કેન્દ્રો ઉપર સીસીટીવીથી સજ્જ 765 બ્લોકમાં પરીક્ષા લેવાનાર છે। કુલ 1,446 જેટલા કર્મચારીઓ પરીક્ષા કાર્યમાં જોતરાશે। જિલ્લામાં 13,527 વિદ્યાર્થીઓ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે નોંધાયેલા છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 6,925 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,264 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે। આજે સવારે ધોરણ 10ની પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચેલા પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવવાની સાથે પ્રોત્સાહિત કરવા ખુદ સાંસદ જસુભાઈ રાઠવા નગરની SF હાઈસ્કૂલ કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા અને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પરીક્ષાર્થીઓને ગુલાબનું ફૂલ આપી મોં મીઠું કરાવી તેમનું મનોબળ વધારવાની સાથે શુભકામનાઓ પાઠવી પ્રવેશ કરાવ્યો હતો। સાંસદ જસુભાઈ રાઠવા સાથે છોટાઉદેપુર APMCના ચેરમેન મુકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, નગરપાલિકાના નવા ચૂંટાયેલા સભ્ય અલ્પાબેન શાહ, વર્ષાબેન ધોબી, મુકેશભાઈ રાઠવા, વંદનભાઈ પંડ્યા પણ હાજર રહ્યા હતા। કોઈપણ પ્રકારની ગેરરીતિ વિના શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રો ઉપર જરૂરી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। આજે સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 એટલે કે SSC બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર છે। ત્યારે અમે લોકોએ છોટાઉદેપુર નગરના SF હાઈસ્કૂલ સેન્ટર ખાતે ધોરણ 10ની અંદર પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી અને સ્વાગત કરીને શુભેચ્છા પાઠવી છે કે તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે। અને મારી સાથે આજે છોટાઉદેપુરની અંદર નગરપાલિકામાં ચૂંટાયેલા નવનિયુક્ત કોર્પોરેટરશ્રીઓ અને વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને, દીકરા દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।